હેલો મિત્રો, આજથી પડીકા મુક્ત સમાજ કરવાનો છે અને એ સમાજ માટે આજે મેં એક ડૉક્ટર સાહેબની વાણી મને અદ્ભુત ગમી છે અને આજે ઘરે ઘરે આપણે વાત પહોંચાડવાની હોય, બીજાની આપણે જે કાંઈ મદદ કરી શકીએ એ મદદ કરવાની છે. એ મદદ માટે ફક્ત ને ફક્ત વિડીયોને શેર કરવાનો છે અને વિડીયોને અંત સુધી જરૂર જોવાનો છે. આખો વિડીયો તમારી જીવન આખું તારવી દેશે અને જીવનમાં આપણે કેટલું બધું નુકસાન કરીએ છીએ સાહેબ, એ આપણને ક્યારેય ખબર નથી પડતી. એ જ હું એમ કહું, વાત કરીએ કે નાના નાના પડીકામાં આપણે છોકરાઓને શું શું ઝેર ખવડાવીએ છીએ, એ ઝેરની આપણને ક્યારેય કલ્પના નથી. એ ઝેરથી આજે મુક્ત થવાનું છે. આજે આપણે હજારો પ્રસંગની અંદર જઈએ છીએ, એ હજારો પ્રસંગની અંદર પણ હું એમ કહું કે આપણે પ્રસંગોની અંદર હેમખેમથી લાડવા અને શાક ને આપણને ખટમીઠું શાક બહુ ભાવતું હોય, પ્રસંગોની અંદર આપણે બહુ વખાણ કરતા એક બહુ સારું શાક બન્યું છે, પણ એ શાકની અંદર પણ હું એમ કહું કે બધા જ પ્રસંગોની અંદર આપણે એક ખાસ નોંધ લેવી પડશે કે મોટા અજીણા અને આ લીંબુના ફૂલ આવી ઘણી બધી વસ્તુઓ કેમિકલ વપરાય છે. આ કેમિકલથી આપણને કેટલું બધું નુકસાન કરે છે. એક જાતનું ઝેર છે. એ ઝેરનું આ ડૉક્ટર સાહેબે આખી વિગત આપી છે અને હું એમ કહું કે પડીકાનું તો બહુ મહત્ત્વ આપ્યું છે કે આપણે પડીકા ક્યારે આ કેવું ઝેર છે પડીકાનું, એ પડીકા આપણે ખાવા જોવે કે નહીં, એ પડીકાનું મહત્ત્વ આપીએ છીએ. ઘણીવાર મારા ઘણા બધા મિત્રો એવા કહેતા હોય કે વ્યસન મુક્ત ભારત, પણ હું એમ કહું છું કે પડીકા મુક્ત ભારત થશે ને તો આજે આવા કેટલાય રોગોથી આપણે બચી જશું. અને અંત સુધી વિડીયો જરૂર જોજો, એટલે તમને જીવનમાં આપણે કેટલું બધું ઝેર ખાઈએ છીએ તેની પણ વાક્યા ખબર પડશે. નોનવેજ કેટલી વસ્તુમાં વપરાય છે એનું પણ ઉદાહરણ સાહેબે ડૉક્ટર સાહેબે આપેલું છે. એ ડૉક્ટર સાહેબની આપણે આખી વાણી સાંભળવાની છે, એટલે વિડીયોના અંત સુધી જરૂર જોજો. એનું કારણ છે કે અધૂરો વિડીયો જોશો એટલે અધૂરી માહિતી આવશે, પૂરેપૂરો વિડીયો જોશો એટલે પૂરેપૂરી એકવાર જરૂર જોજો. કદાચ હું એમ કહું કે 5 મિનિટ 10 મિનિટનો સમય કાઢી અને આ વિડીયોને શાંતિથી સાંભળજો. જીવનમાં ધન્ય થવા માટેનો રસ્તો છે અને જીવનમાં શું ખાવું જોવે અને શું ન ખવાય તે તમામ વસ્તુ આ ડૉક્ટર સાહેબે તમામ પડીકાવાળાનો પડદા ફાશ કર્યા છે. એટલે મને અદ્ભુત વિડીયો ગમ્યો છે, પણ તમે વિડીયો જરૂર જોજો અને આગળ આપણા સગાવાળાને સંભળાવજો. આગળ વિડીયો અંત સુધી જરૂર જોજો. આપણો વિડીયો શરૂ થઈ ગયો છે. એટલે બજારમાં વેચાતી તમામ પેકેટ બંધ વસ્તુ ઉપર હવે અંકુશ જો આપણે નહીં લાવીએ ને તો આ પેઢીને આપણે ખોઈ બેસીશું અને ખરેખર ખોઈ બેસીશું. અને પૂરેપૂરું ટાર્ગેટ છે 2030 સુધીમાં આવે ને ત્યાં સુધી 50% યંગ પોપ્યુલેશનને નપુંસક બનાવી દેવી છે. તમે રોટલી ખાઓ, દાળ ભાત શાક રોટલી ખાઓ, ઋષિમુનિઓ કહી ગયા કે 7 વસ્તુની અંદર ડિવાઈડ થાય. રસ રક્ત માંસ મજ્જા મેદ અસ્થિ શુક્ર છેલ્લે બને, પરંતુ આ બધી જે વસ્તુ ખાવામાં આવે ને 3 વસ્તુ બને, ચોથી વસ્તુથી આગળ વધે જ નહીં. એટલે જો તમે સુરતમાં જાજો ક્યારે, સુરતમાં બહુ બધા બ્રિજ છે હે ને, સૌથી વધારે ઓવરબ્રિજ સુરતમાં, કારણ કે ટ્રાફિક વધારે, જગ્યા ઓછી. તમે એના જે ઓવરબ્રિજ છે એની નીચે જે પિલરો છે એમાં એડવર્ટાઇઝમેન્ટ વાંચજો. સૌથી વધારે IVF સેન્ટરોની છે, કારણ કે આપણું ખાનપાન બહુ બગડ્યું. ગુજરાતીઓનું ખાનપાન બહુ બગડ્યું. ગુજરાત કરતાં 3 ગણા મોટા રાજ્યો યુપી બિહાર છે, એમાં આટલી હદે ખરાબ ખાનપાન નથી. એટલે બજારમાં વેચાતી તમામ પેકેટ બંધ વસ્તુ પર જો હવે આપણે જાગૃત થઈને પૂર્ણવિરામ નહીં મૂકીએ તો આપણે એક બહુ મોટી યુવા પેઢીને, બાળકોની પેઢીને ખરેખર ખોઈ બેસીશું. બરાબર. અને આહાર બગડે ને એટલે મન બગડે જ. આહાર બગડે એટલે મન બગડે. એમને કહેવત ન બન્યું. કહેવત સદીઓને યુગોના અનુસંધાનથી આવે, બહુ રિસર્ચ થયું ત્યારે જે કહેવત આવે. એટલે આપણા કલ્ચરમાં, આપણા ધર્મમાં ભોજન ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો હતો કે આપણે શુદ્ધ જમીનમાં પાકેલું કાંદા લસણ પણ નથી ખાતા, કારણ કે તામસિક છે. તો આ કેમિકલોની તો વાત જ દૂરની વાત રહી. વિચાર કરો કે શરીરની માતાઓ બહેનોની કેવી સક્ષમ ઈશ્વરે પ્રકૃતિ બનાવી કે એને ન જ આવે હાર્ટ એટેક, પરંતુ હવે આવવા લાગ્યા, કારણ કે કયા સ્તરે જઈને આ બધી કેમિકલો કામ કરતા હશે. એટલે બજારમાં વેચાતી જેટલી પણ પેકેટ બંધ વસ્તુ છે એના ઉપર હવે ખાસ પૂર્ણ વિરામ મૂકીએ. બીજું, હવે જેટલા પણ સોફ્ટ ડ્રિંક આવ્યા છે, નવું આવ્યું છે ને સ્ટ્રિંગ આવ્યું છે ને, બરાબર, બહુ આજકાલ ચાલે છે, છોકરાઓ પીવે છે. તમે વાંચજો એની અંદર 71.5 એ 250 ગ્રામની બોટલ છે, એની અંદર 71.5 મિલીગ્રામ કેફીન છે એક જ બોટલની અંદર. હવે એટલું કેફીન જ્યારે શરીરની અંદર જાય, આલ્કોહોલ જેટલું કેફીન શરીરની અંદર જાય, પણ એ કેફીન કેવું હોય? એ કેફીન કેવું હોય? સીધું તમારા મન ઉપર અસર ના કરે, એટલે તમને નશો કે પેલા આલ્કોહોલ જેવો ન ચડે. પણ એનાથી શું થાય ખબર છે? શરીરમાં આપણે જો ઊંઘીએ ત્યારે સારી આપણને ભજનમાં રસ પડે. શું કરા રસ પડે? ઈશ્વર આપણા શરીરની અંદર એક હોર્મોન, આપણે કેમ બીજા બધા નથી ભજનમાં આવતા, તમે બધા કેમ આવ્યા? બરાબર. શા માટે આપણે કે ના હરિભજન કરવું જોઈએ, ફાલતી વસ્તુ શું કરવા? ઈશ્વર આપણા મસ્તિષ્કની અંદર એક હોર્મોન્સ બનાવે જેને ડોપામાઇન કહેવાય, યુવાઓને ખબર હશે.
એ વિવેક બુદ્ધિ આપે, આ કરાય આ ન કરાય, મારે ભજન સંભળાય, મારે ફાલતી વસ્તુ ન જોવાય, મારે સારા સંસ્કારી આ જે સંસ્કાર જેને કહે છે એ કેવી રીતે મનથી ડેવલપ થાય, એ કેવી રીતે નિર્માણ થાય, સારી વસ્તુ કરવી ખરાબ વસ્તુ ન કરવી, એ ડોપામાઇન હોર્મોન્સ છે ને એ નક્કી કરે. સારી ઊંઘ આવી, સારો સ્વભાવ આવો, ગુસ્સો ન કરવો, બરાબર. અત્યારે બાળકો ખૂબ હાઈપર એક્ટિવ થવા લાગે. હું તમને એક વિડીયો મોકલીશ હમણાં કે બાળકો કેટલી હદે પેલા બગડવા લાગ્યા. કારણ કે આ વસ્તુ જ્યારે શરીરની અંદર જાય, આ બોન મેરો અને ડોપામાઇન આ એવી બે વસ્તુ છે કે નવી બને નહીં. આપણે માતાના ગર્ભમાંથી જેટલી લઈને આવ્યા એટલાથી જ આપણે સર્વાઈવ કરવાનું હોય. અને એક આટલું કેફીન જ્યારે શરીરની અંદર થાય ત્યારે શું થાય, આ હોર્મોન્સનું સિક્રેશન વધે, એટલે બાળકને માનસિક આનંદ આવે. અને અત્યારે ગુજરાતની અંદર સૌથી વધારે સ્ટ્રિંગ વેચાય છે, સૌથી વધારે. એમાં લખ્યું છે કે આટલું કેફીન છે, તમે કેસ કરો તો હારી જાઓ. અમે તો લખ્યું છે, આપણે મૂર્ખા છીએ પીવે છે. અને બાળકોમાં બહુ અત્યારે ચલણ ચાલુ છે. અક્ષય કુમાર જાહેરાત કરે છે, પીતો નથી. એને તો 50 કરોડ મળ્યા એક જાહેરાતના, બરાબર. એ તો આમ કરવાના 20 કરોડ મળી જાય છે. તો આપણે ચાલે જ બધું. એટલે આપણે તો વ્યસન નથી જ કરતા, પરંતુ આપણને ખબર નથી કે આ પેકેટબંધ વસ્તુ આટલી હદે ઘાતક છે. આજે જ આપણે તુલસીધામનો ઢાળ ઉતરતા પેલું નવું કોમ્પ્લેક્સ બન્યું, ડોર્મિનોઝનું ઓપનિંગ થયું, બરાબર. ગુજરાતની અંદર બહુ વધી રહ્યું છે. કારણ કે ગુજરાતીઓ આપણે થોડી ઈશ્વરની કૃપાથી થોડી સંપત્તિ આપણે વધારે મળી, પરંતુ એ સંપત્તિ આપણી અવળી જગ્યાએ જઈ રહી છે ખાનપાનની અંદર, બરાબર. એટલે આની ઉપર પૂર્ણ વિરામ મુકાવીએ. બજારમાં જે કંઈ આપણે ખાનપાન ખાઈએ છીએ, હવે નવા કેમિકલ આવ્યા છે. MSG, યુવાનોને ખબર હશે, મોનોસોડિયમ ગ્લુટામેટ, બરાબર. MSG કરતા હવે ઘાતક કેમિકલ આ લોકોએ નિર્માણ કર્યું છે, ગોબર સોલ્ટ. બધી જ જગ્યાએ લારીઓમાં વેચાય છે, બધી જ જગ્યાએ. તમે કોઈ પણ ચાઇનીઝની લારીમાં જાઓ, ખૂણામાં વ્હાઇટ કલરનો ડબ્બો હશે, વાટકો હશે, એમાં સફેદ કલરનું પાણી હશે, બરાબર. યા તો ગોબર સોલ્ટ હશે, યા તો MSG હશે. હાજીનો મોટો આપણે બધાએ સાંભળ્યું છે, બરાબર. હાજીનો મોટો કંપનીનું નામ છે, પ્રોડક્ટનું નામ નથી. પણ કહે ને ક્યારેક કેમ કે આપણે કેમ કે ઝેરોક્સ તો કંપનીનું નામ છે. સાચો શબ્દ છે ને કે ફોટોકોપી. પરંતુ આ પણ બધા નથી. આની 10 ઝેરોક્સ કરાવતો હોય, પણ ઝેરોક્સ ઇઝ એ કંપની નેમ. એને કામ શું છે કે ફોટોકોપી કરવાની છે. એમ હાજીનો મોટો કેવું સર્વિસ આપી છે, વિચાર કરો. ચટાકેદાર જ લાગે તમને જે ખાવ તે. એટલે હાજીનો મોટો ચાઇનાની કંપની છે, ખબર છે. એની પ્રોડક્ટ ચાઇનામાં પ્રતિબંધિત છે, આપણે બધે જ વેચાય છે. અને આ બધી જે વસ્તુ જાય હાજીનો મોટો, એ કોઈ પણ પ્રોડક્ટ લઈ લો, પાવભાજી લઈ લો, બેકરી પ્રોડક્ટ લઈ લો, કોઈ પણ જગ્યાએ, બધી જગ્યાએ વપરાય, બધી જ જગ્યાએ. પહેલા જો વડીલોને ખબર હશે, આપણે યુવાનોને ખબર નહીં. પહેલા જે આપણે જે બ્રેડ ખાઈએ છીએ, પાઉં ખાઈએ છીએ, પહેલા રિપ્લેસ થતા, હવે નથી થતા. માનો કે 4 દિવસ જૂની બ્રેડ હોય તો પેલો આવીને લઈ જાય અને પેલો નવી બ્રેડ આપી દે. હવે આવું કશું જ નહીં, કારણ કે આધુનિક વિજ્ઞાને કેમિકલ બનાવ્યું છે જેને એલોક્ઝન કહેવાય. એ તમામ મેંદાવાળી વસ્તુમાં વપરાય, ખરાબ જ ના થાય. નાના બાળકોમાં ડાયાબિટીસ શા માટે આવી? આપણને ખબર છે કે વડીલોને થતી, સ્વાભાવિક છે. આથી 5 વર્ષ પહેલા જ આપણે વધા નહીં, ખાલી 5 વર્ષ પહેલા જોવો તો આટલો હતા જ નહીં, પણ તો આટલી બધી સ્પીડથી શા માટે વધ્યા? કારણ કે એટલું હદે કન્ઝમ્પશન આ બધી વસ્તુનું વધ્યું. એલોક્ઝન તમારા શરીરમાં જાય એટલે સ્વાદુપિંડ કામ કરતું જ બંધ થઈ જાય. સ્વાદુપિંડ કે જે આપણને બધાને ડાયાબિટીસથી બચાવે, પેનક્રિયાઝ આપણું. અને મેદાનો ઉપયોગ એટલી હદે વધ્યો છે બધી જ વસ્તુઓની અંદર. તમે વડાપાઉં ખાઈ લો, તમે મેગી ખાઈ લો, તમે જે કંઈ વસ્તુ ખાતા, બધી જ વસ્તુ વપરાય છે. અને સૌથી ઘાતક વસ્તુ, આપણે જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે ને તમે એક્સરે કરવા લઈ જાઓ ત્યારે પેશન્ટને જ લઈ જાવ દે ને, સાથે આવીને ના પાડે, બરાબર. કારણ કે પેલી એક્સરેની જે કિરણો નીકળે બહુ ઘાતક હોય, તો બધાને નથી જવા દેતા કંઈ. બધા પેશન્ટને પણ જેટલા ભાગનું એક્સરે લેવાનું ત્યાં પ્લેટ મૂકે. જે એક્સરે પાડવાવાળો છે એ પણ કાળા કપડા નીચે ઢંકાઈ જાય, પછી તમારો ફોટો પાડે. તો તમને શું લાગે આ લેઝની વેફરની બધી કઈ મહિલાઓ વેફર પાડતી હશે? બધા લેસર ટેકનોલોજી આવી ગઈ બધી જગ્યાએ. આટલી પતલી ચિપ્સ કેવી રીતે કપાય છે? એટલે સામાન્ય બટેકાની વેફર પણ હવે સુરક્ષિત રહી નથી. અને એમાં જે તમે સ્વાદ લાવવા માટે જે વસ્તુ વપરાય છે, ક્યારેક જુઓ તો ખરા. આપણે તો સમજદાર વ્યક્તિ છે, આપણે જોવું જોઈએ. પરંતુ આ લોકો હવે નવી સિસ્ટમ લાવે, ઈ કોડિંગ અને આઈ કોડિંગ સિસ્ટમ. એટલે આ જે ઘાતક વસ્તુ નાખે છે કે મેગીની અંદર પોર્ક મીટ નાખેલું હોય, સુવરનું માંસ નાખેલું અંદર બને જ નહીં. પ્રિઝર્વેટિવ તરીકે ટેસ્ટિંગ લાવવા માટે નાખવી પડે. પરંતુ આ બધા લોકો હવે ઈ કોડિંગ સિસ્ટમ લાવ્યા. જેમ કે આપણું બાળક સ્કૂલે જતું હોય તો એનો રોલ નંબર હોય ને, તો કોઈ શું કર્યું કે આ જે કંઈ પેકેટ બંધ વસ્તુ ખાઈએ છીએ એમાં બધા લોકો કોડિંગ સિસ્ટમ નાખી. તમે કોઈ પણ પેકેટ લેજો, ઓલ ઓવર પેકેટ બંધ. સામાન્ય મમરા તમે લઈ લેજો, એની ઉપર લખ્યું છે ABCD નો ઈ લખ્યો છે, પછી કોઈ આંકડો લખ્યો છે, અથવા ABCD નો I લખ્યો છે, પછી કોઈ આંકડો લખ્યો હશે. એ આંકડો શું દર્શાવે છે? ઘાતક રસાયણવાળા કેમિકલો નાખેલા છે, પણ કોડ સિસ્ટમમાં નાખેલા છે. જેમ પેલા ક્લાસરૂમમાં એનો રોલ નંબર મતલબ એ બાળક, એવી જ રીતે કેમિકલના કોડ કે જે આપણને કોઈને ખબર પડે નહીં. શું નાખેલું એ લખવું કમ્પલસરી છે, કઈ લેંગ્વેજમાં નાખવું પડે એ કમ્પલસરી નથી. એટલે તમામ પેકેટ બંધ વસ્તુ ખરીદતા પહેલા વાંચવું તો કહું, ખરીદો જ નહીં. અને એમાં થોડું હવે આપણે સ્ટ્રિક્ટ બનવું પડશે, કારણ કે ગુજરાતની અંદર બહુ વધી રહ્યું છે આ બધી વસ્તુ. એટલે કાલે હોઈ શકે કે તમારું બાળક પણ, હમણાં આપણે ભરૂચની જ અંકલેશ્વરની જ વાત કરું. અંકલેશ્વરમાં ગયા શનિવારે જ એક બાળક સ્કૂલમાં રમતા રમતા પડી ગયું, બરાબર. માત્ર 4થા ધોરણમાં જ ભણતો હતો છોકરો. એને હોસ્પિટલે લઈ ગયા. એનું જ્યારે શુગર લેવલ ચેક કર્યું ને, 450 શુગર હતું સાહેબ એનું, 450. હવે 450 શુગર થાય ને એટલે બાળકને ગોળીઓ ના આપવી પડે, ઇન્સ્યુલિનના ઇન્જેક્શન જ ચાલુ કરવા પડે. એ બાળક અત્યારે 34 યુનિટ ઇન્સ્યુલિન લે છે.
અચ્છા, આટલા નાના બાળકને 4 ઇન્જેક્શન ડ્યુટી ઉપર આપવા પડે, કેવી રીતે તમે આપશો? એટલે એક ફરિયાદ આપણે કહીએ છીએ ને, માનતું નથી, ઇન્જેક્શન લેવાનું નહીં માને, ત્યારે રોતા રોતા પણ આપવું પડશે. એના કરતાં બેટર છે કે પેકેટની ન આપવાની પહેલામાં બાળક રોવે એ સ્વીકારી લો. હોઈ શકે કે બાળક રોવે, લલચાય, બધું જ થાય, પરંતુ આ બાબતે હવે જો સ્ટ્રિક્ટ નહીં થાય ને તો હોઈ શકે કાલે તમારે પણ સ્કૂલેથી ફોન આવે કે તમારું બાળક પહોંચી ગયું છે, ફટાફટ હોસ્પિટલે પહોંચો. અને પેલી બાળકી હમણાં ડેથ થઈ ને, એ એમ્બ્યુલન્સ પણ ના આવી શકી. અને હરરોજ આપણે એ વિડીયો જોઈએ જ છે, બરાબર, કે ગરબા રમવામાં પણ હવે તમારે ઇમરજન્સી ગોઠવવી પડે, બરાબર. તો આપણે કઈ હદે નીચે હેલ્થના મામલામાં કેટલી નીચે સ્તરે આપણે આવી ગયા છે. અને આવું જાણી જોઈને કરવામાં આવે છે. કારણ કે 18મી સદી જેમ રશિયાની ને ઇંગ્લેન્ડની હતી, 19મી 20મી સદી અમેરિકાની હતી, એ લોકોને ડર છે કે 21મી સદી ભારતની હશે. કારણ કે ભારતના યુવાનો બધા કરી શકે એમ છે, પરંતુ આ લોકોને ખોખલા કરી નાખવાના છે. એટલે તમારું આપણું કલ્ચર જોઈ લો, જે બધા આપણું સાચું કલ્ચર, આપણું સાચું હેલ્થ, બધી જગ્યાએ સાચી ઇન્ફોર્મેશન તમારા સુધી આવશે જ નહીં, નકામી બધી જ ઇન્ફોર્મેશન આપણા સુધી આવતી રહેશે. એટલે આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો ધ્રુવા શુદ્ધિ. આહાર શુદ્ધો સત્વ એટલે 7 વસ્તુ જે બને ને, રસ, રક્ત, માંસ, મજ્જા, મેદ, અસ્થિ, શુક્ર, આ 7 સત્વો છે. ધ્રુવા મીન્સ બુદ્ધિ. આવું શાસ્ત્રો પહેલા લખી ગયા અને આપણા વડવા હવે દેશી ભાષામાં સમજાવી ગયા. ભલે કોઈ સ્કૂલ કોલેજમાં એ લોકો નતા ગયા. એ જેવું આહાર ખાવા, જેવો અન્ન એવો ઓડકાર. અને અત્યારે ઓડકાર બધાને આપણા ખરાબ થઈ રહ્યા છે. સિવિલની અંદર પર ડે 4 બાળકોની આંતરડાની સર્જી થાય છે, એવરેજ સિવિલની અંદર. ખાલી કંઈ ગવર્મેન્ટ ઓફિસ રહે એટલે ત્યાં રજીસ્ટર બધા આંકડા કમ્પર આવતા હોય, બીજી ઘણી જગ્યાએ થતી હશે. મેગી ખાધા પછી 8-8 કલાક સુધી ડાયજેસ્ટ થતી નથી અને એના ઘાતક પરિણામો હવે બાળકો ભોગવી રહ્યા છે. અને આપણે વારે વારે હવે બધું જ જોઈ રહ્યા છે, બરાબર. પણ એનું મુખ્ય કારણ એ છે આ પેકેટ બંધ વસ્તુઓ, આ લારી ગલ્લામાં વેચાતી વસ્તુઓ. કારણ કે કેમિકલ વિજ્ઞાન એટલી હદે આગળ વધી ગયું છે કે જે કંઈ વસ્તુ આપણે ખાઈએ, યા તો ખાટી હશે, ખારી હશે, તીખી હશે, યા તો ગળી હશે, બરાબર. કોઈએ કડવી કે તુરી મેગી તો ખાધી નથી, નથી ખાધી, આવી મેગી કોઈ ખાધી નથી, બરાબર. હવે હમણાં તમને ખબર હોય તો લગભગ 2 મહિના પહેલા સુધીર ચૌધરીની આખી ન્યૂઝ આવેલી એસ્પાર્ટેમ ઉપર, બરાબર. એસ્પાર્ટેમ એક એવું કેમિકલ છે કે તમે વાંચતા હશો, ફેટ વગરની શુગર, એવી શુગર કે જે તમને તમારા શરીરની અંદર ફેટ નહીં વધારે દે, અથવા તો શુગર ફ્રી, સીધો સાદો શબ્દ આપણે શુગર ફ્રી આપણે બહુ સાંભળેલું. જ્યાં શુગર ફ્રી હોય તે શું હોય? એસ્પાર્ટેમ હોય. એસ્પાર્ટેમ એટલે ખબર કેટલું ઘાત? તમારી પાસે 200 કિલો ખાંડ હોય ને, 200 કિલો ખાંડ હોય અને 1 કિલો માત્ર એસ્પાર્ટેમ નામનું કેમિકલ હોય તો 200 કિલો ખાંડની જરૂર નથી. 1 કિલો એસ્પાર્ટેમ કેમિકલ 200 કિલો ખાંડની ગરજ પૂરી કરે, બરાબર. અને જે વસ્તુ આપણે ગળી ખાઈએ છીએ, પછી બર્થડેમાં કેક લાવતા હોય, મોટે ભાગે, દરેક જગ્યાએ એવું નથી કહેતો, જે બ્રાન્ડેડ વસ્તુ ખાવ છો, આપણે ચોકલેટ ખાતા હોય, કોલ્ડ ડ્રિંક પીતા હોય, તમામ મોટા ભાગની ગળી વસ્તુમાં સુગરના સ્થાને એસ્પાર્ટેમ વપરાય, બરાબર. એટલે એ શું કરે? એ શરીર અંદર ભયાનક ડ્રાયનેસ લાવે. હવે બાળકની અંદર ઈશ્વરે કેવું ફ્લેક્સિબિલિટી મૂકી હોય ને, બાળક કેવું નરમ હોય, બરાબર, સ્વભાવથી, શરીરથી પણ. હવે આવું વારે વારે પીવે. અને નડિયાદની અંદર બહુ મોટી કિડનીની હોસ્પિટલ છે, આપણે બધાને ખબર હશે. છેલ્લા 5 જ વર્ષની અંદર ડાયાલિસિસના બહુ કેસો આવ્યા કે જેમાં બાળકો છે. જનરલી બાળકોને, કારણ કે કિડની એક એવું અંગ છે જે બિચારું જલ્દી કમ્પ્લેન કરે જ નહીં, અને કમ્પ્લેન કરે ત્યારે મોડું થઈ ગયું હોય, એટલે બાળકને ડાયાલિસિસ કરાવવું પડે. હવે ડાયાલિસિસમાં બેભાન ના કરાય, કારણ કે સાયકલ હોય, કોઈની 8 દિવસની, કોઈની 10 દિવસની, કોઈની 15 દિવસની. હવે દર 15 દિવસે એને પહેલાને બેભાન કરે તો છોકરું ઉઠી જ ના શકે. એટલે અનબેરેબલ પેન 3 કલાકનો 4 કલાકનો સહન કરવો પડે. અને અત્યારે બાળકોમાંથી બહુ પસાર થઈ રહ્યા છે. કારણ કે તમે 150 ml કોલ્ડ ડ્રિંક પીવો, પછી સ્ટ્રિંગ હોય, માઝા હોય, સીટ્રા હોય, થમ્સઅપ હોય, માઉન્ટેન ડ્યુ હોય, ગમે તે હોય, બરાબર. 150 ml એટલે આટલો કમથો ગ્લાસ એ આપણા શરીરની અંદર જાય તો 85 લીટર પાણીને સાફ કરવા માટે કિડનીની જેટલી મહેનત કરવી પડે ને, એટલી જ મહેનત આ માત્ર 1 ગ્લાસ કરવી પડે, 1 ગ્લાસ સાફ કરવા માટે. ગાંધીનગર સચિવાલયમાં સાહેબ પેપ્સી, કોકા કોલા નથી વેચાતી, એ કોઈ પીતા નથી, આપણે શુક્રા પીએ, બરાબર. વિચાર કરો કે તમે 85 લીટર પાણી પીશો તો 3 મહિના વીતી ગયા છે. એટલે આપણે કહે ને ક્યારેક આપણે શબ્દ વાપરીશું ઓકેશનલી, હે ને, ક્યારેક જ પીયા, ક્યારેક 85 લીટર પાણી પીએ 3 મહિના વીતી જશે. એટલે વર્ષમાં માત્ર 4 વખત તમે કોલ્ડ ડ્રિંક પીવો એટલે કિડની પતી જાય. હવે ઘણી વખતે આપણને એમ થાય અમે તો પીએ, કંઈ થતું જ નથી. થાય ઘણી વખતે આપણને બધું જ, અમને કંઈ થતું નથી. એનું કારણ તમને કહી દઉં. ઈશ્વર આપણને એક અંગ આપ્યું છે ને, લીવર, આપણું સિક્યુરિટી ગાર્ડ છે. અજાણ્યો વ્યક્તિ આપણે જ્યારે ઘરે આવે તો આપણે તરત થોડા આવાથી આવો, બેસો, પધારો, ચા પાણી કરીએ, પછી પૂછીએ કોણ છો. એવું તો નથી કરતા. કોણ છો, ક્યાંથી આવ્યા છો, શું કામ છે, પૂછ, એટલું તો પૂછીએ ને ભાઈ, બરાબર. કોઈનું કામ છે, અજાણ્યા વ્યક્તિને આપણે પૂછીએ, જાણીતું હોય તો બોલાવીએ, બરાબર. એટલે આપણને એમ થાય કે અમને તો કશું જ થતું નથી, પરંતુ આટલું બધું વધી કેવી રીતે ગયું? શું હોય કે આપણે જ્યારે આ બધી વસ્તુ શરીર, ઉદાહરણ તરીકે મેગી નાખી, કોલ્ડ ડ્રિંક પીધું, બરાબર. મેગી દાખલા તરીકે નાખી, એનો મેંદો 8 કલાક 10 કલાક મહેનત કરીને પેટ પચાવી દેશે, બરાબર. પણ પેલું જે એલોક્ઝન ગયું છે, આ ઠંડા પીણાની અંદર જે એસ્પાર્ટમ છે એ ગયું છે, આ બધા પેકેટોની અંદર જે સલ્ફર ડાયોક્સાઇડનો જે સ્પ્રે કરેલો છે એ ગયું છે, એ ફોરેન પાર્ટિકલ્સ છે. શરીરનો હિસ્સો તો નથી. દાળ, ભાત, શાક, રોટલી, અથાણું, પાપડ એ નથી. એટલે શું થાય? શરીર એને સ્વીકારે જ નહીં, એ શરીરનો હિસ્સો જ નથી.
એટલે સ્ટોરેજ થાય. એ સ્ટોરેજ થયા કરે દરેકની અલગ અલગ લિમિટ હોઈ શકે કે કોઈને વધારે સ્ટોરેજ થાય છે, કોઈને ઓછું સ્ટોરેજ થાય છે ત્યારે તકલીફ પડશે, કોઈને વધારે સ્ટોરેજ થાય છે ત્યારે તકલીફ પડશે. એ ભેગું થયા કરે. જ્યાં સુધી એની ક્ષમતા હશે ત્યાં સુધી સહન કરશે, પછી સીધી મોટી કમ્પ્લેન કરશે. અને મોટી કમ્પ્લેન આ બધી જે બીમારી છેલ્લે વધી ને એ અત્યાર સુધી શું નતું થતું, કારણ કે ધીરે ધીરે આપણી રોગ પ્રતિરોધક શક્તિ વધી રહી છે. એટલું તો માનો કે રોગચાળો હવે ઘટવાનો નથી જ, હે ને. કોઈ સ્કૂલ કોલેજ યુનિવર્સિટી ના ગયા એ બધાને પણ ખબર હોય કે અત્યારે જે પરિસ્થિતિ છે એનાથી થોડી બગડશે, સુધારવાની જ નથી. લખી લો, હેલ્થ બાબતમાં તો નથી જ સુધારવાની, બરાબર. પણ આ ચપેટમાં આપણો પરિવાર ના આવે, કોઈનો પણ ના આવે, બરાબર. પણ શરૂઆત આપણે આપણા ઘરથી કરી, આ પેકેટ બંધ વસ્તુ ઉપર પૂર્ણ વિરામ મૂકી. બીજી છેલ્લે વાત, જે હાલત પાકિસ્તાનની થઈ ને, જે હાલત શ્રીલંકાની થઈ ને, એ હાલત આપણી પણ થશે. સાહેબ, એક મેગીનું પેકેટ ખરીદીને એટલે બે રૂપિયા યુરોપ જતા રહે. તમે એક સ્ટ્રિંગ પીવો એટલે 3 થી 4 રૂપિયા અમેરિકા જતા રહે. વિચાર કરો, 12 કરોડ પેકેટ હરરોજ વેચાય. આપણે આપણા દેશ સાથે ગદ્દારી નથી કરી રહ્યા, જાણતે અજાણતે. આપણે આઝાદી મળીને એમાં બહુ મોટો ફાળો હતો નોન કોર્પોરેટ મુવમેન્ટનો, અસહયોગ આંદોલન. લોકમાન્ય તિલક મહારાષ્ટ્રમાં, પંજાબની અંદર લાલા લજપત રાય, પશ્ચિમ બંગાળમાં બિપિનચંદ્ર પાલ. આપણે કહેતા ને લાલ બાલ અને પાલ, વડીલોને ખબર હશે, આ ત્રિપુટી હતી, બરાબર. ત્યારે ચા વેચાતી હતી, વિદેશથી બહુ ઓછી વસ્તુ, ત્યારે ચા વેચાતી હતી. વડીલોને ખબર હશે, ચા બંધ કરી દીધી હતી લોકોએ, બરાબર. તો જે વસ્તુ મારા શરીરને, મારા સમાજને, મારા રાષ્ટ્રને, બાળકોને અને મારા દેશને નુકસાન કરતી હોય એમાં જો હું સહયોગ આપું જાણતે અજાણતે, બરાબર, તો એ રાષ્ટ્ર સાથે ગદ્દારી છે. એટલે આપણે પ્રયત્ન કરીએ કે આ બજારની વસ્તુઓ કમસે કમ બધી જ વસ્તુઓ હવે પૂર્ણ વિરામ મૂકી દઈએ. કારણ કે આટલી બધી ઘાતકતા ખરેખર પહેલાં નહોતી. ભલે પાઉંભાજી પહેલાં ખાતા આટલી બધી નુકસાન નથી કરતી, પરંતુ હવે તમામ હદો વટાવી ચૂક્યા છે મિલાવટખોરોના બધા. માનવતા જેવું કશું રહ્યું નથી. તો પ્રયત્ન કરે બજારમાં વેચાતી તમામ વસ્તુઓ છે ને એના, અને ખાસ કરીને જો ચાઇનીઝ હમણાં બહુ ચાલ્યું છે, બાળકો બહુ ખાય, હે ને, મંચુરિયમ ને આ બધી વસ્તુ. એમાં એક વસ્તુ વપરાય વિનેગર, સરકો. સીધી ભાષામાં કહીએ તો નેચરલી સરકો બનાવે ને તો વડીલોને ખબર છે 365 દિવસ લાગે. 1 વર્ષ થાય ને ત્યારે સરકો બને. શેરડીની સિઝન આવશે ને, આપણે ગોળ બનાવીએ, આખું વર્ષ પછી રાખીએ છીએ. આખું વર્ષ ગોળ આપણા ઘરમાં પડ્યો રહે છે, ખરાબ નથી થતો. શું ખરાબ નથી થતો ખબર છે? એ ગોળની અંદર નેચરલી મોલાઇસિસ હોય, અને એ મોલાઇસિસ એ ગોળને સાચવીને રાખે છે. પણ આ લોકો શું કરે કે 365 દિવસની ધીરજ થોડી હોય, એટલે બધી જગ્યાએ ચાઇનીઝમાં જે સરકો વપરાય ને એમાં યુરિયા નાખેલું હોય. યુરિયા તેની પેલી હીટ ખૂબ વધે, એટલે કશું નહીં, શેરડીનો રસ લે, ડ્રમમાં ભરે, યુરિયા નાખી દે, તમને ખવડાવી દે. એક વખત જે જમીન ઉપર યુરિયા પડે ને 8-8 વર્ષ સુધી એને અસર ના છોડે. એ આપણા બાળકોની શું હાલત કરશે, બરાબર. અને ચાઇનીઝ આવ્યું એને વિચાર કરો, આજથી 10 વર્ષ પહેલા આટલું બધું ચાઇનીઝ નહોતું, આપણે બધાને ખબર છે ભરૂચમાં. પરંતુ છેલ્લા અમુક સમયમાં જે એનું ચલણ ભરપૂર વધ્યું છે, બરાબર. અને જ્યારે ત્યાં ઝોમાટો વાળા આવ્યા છે ને, ફોન કરા હોમ ડિલિવરી ઘરે, બરાબર. નાના બાળકો મગાવતા થઈ ગયા. હું તો ગામડાના અંતરિયાળ વિસ્તારમાં ત્યાં ડિલિવરી કરવા આવ્યો, બોલો લ્યો, છે કે મુલાની અંદર આપી જાય. કેટલો ખરાબ રસ્તો છે, તો એ લોકો સર્વિસ પહોંચાડે, બરાબર. કારણ કે એટલે હવે આ બજારું વસ્તુ ઉપર આપણે બિલકુલ પૂર્ણ વિરામ મૂકીએ, બિલકુલ. એ મારા ઘરમાંથી તો બાકાત. આપણે આટલા બધા ભેગા મળીને સંકલ્પ લઈએ કે મારા ઘરમાં આ વસ્તુ નહીં આવે. મારા ઘરમાં કોઈ પણ બજારની ફાસ્ટફૂડ વાળી વસ્તુ હવે મારા ઘરમાં નહીં આવે. મારા ઘરમાં મોબાઈલ વિવેકપૂર્ણ રૂપે જ. અને રામાનંદ સાગર કે જેણે રામાયણ સિરિયલ બનાવી, બરાબર, એના ઘરમાં એક નિયમ છે, તમે ઘરે આવો ને, અને તો ઘણા લોકોના ઘરમાં નિયમ છે, હવે તો આર્ટિકલ પણ પેપરમાં, એ ફોન બધાને ખૂણામાં મૂકી દેવાના, ખીચા બીચામાં રાખવાના જ નહીં. એક જગ્યાએ ફોન આવે તો તમે જ્યાં હોય ત્યાંથી આવીને ઉપાડીને વાત કરો, પાછો ત્યાં જ મૂકી દેવાનો, ખીચામાં રાખવાનો જ નહીં. આ તો આપણે બધા માની લીધું કે આના વગર નહીં ચાલે, આમ છે ને તેમ છે. માનીએ કે બહુ જરૂરી છે ફોન. આજના સમયમાં ફોન વગર ચાલે તેમ નથી. એ આવશ્યકતા છે, એ મજબૂરી છે, એને મનોરંજન તો ના જ બનાવીએ. જરૂરી છે, આપણે સાંભળીએ બધી જ વસ્તુ કામ કરે, બિઝનેસ માટે, ધંધા માટે બહુ જરૂરી છે, પરંતુ એ મનોરંજનનું સાધન નથી, બરાબર. કારણ કે એના જે આ રેડિયેશનથી જે નુકસાન થઈ રહ્યા છે ને, જર્મનીની અંદર આપણે જેમ 5G છે, ત્યાં 2 વર્ષ પહેલા એ લોકો 5G આવી ગયું હતું, અત્યારે તો લગભગ 6G ચાલે છે. તો ત્યાં જે કયો શબ્દ વાતો, સિવિલમાં સેન્ટરો શરૂ થઈ ગયા. રેડિયેશનની જે ઘાતકતા હોય એના માટે, જેમ કે કિડની માટે તમારે ડાયાલિસિસ સેન્ટરો શરૂ કરવા પડે, એમ મોબાઈલ રેડિયેશનથી જે ઘાતકતા એના જે રોગો આવે ને, એનું સિવિલમાં સેન્ટર શરૂ થઈ ગયું. તમારે ટ્રીટમેન્ટ માટે ત્યાં જવાનું શરૂ થઈ ગયું. મીન્સ કે પેશન્ટ બહુ આવ્યા હશે તો જ શરૂ કર્યું હશે, એમને તો શરૂ નહીં કર્યું હોય. એટલે આ બધા રોગો હવે આવવા લાગ્યા. પણ આપણે પ્રયત્ન કરીએ કે આ વસ્તુ મારા ઉંબરા સુધી ના આવે, કોઈના ઉંબરા સુધી પણ ના આવે. પરંતુ આપણે અહીંયા સંપર્ક કરીએ કે આ બજારના ખાણીપીણી છે, આ મોબાઈલ જે છે, આની ઉપર આપણે પૂર્ણ વિરામ મૂકીએ. એટલા માટે આપણે નક્કી કર્યું છે કે ભરૂચ અને અંકલેશ્વરના પ્રત્યેક વ્યક્તિ સુધી આ માહિતી પહોંચે ને, એટલા સિમ્પલ પેમ્પલેટ છે, હું તમને મોબાઈલમાં વોટ્સઅપ કરી દઈશ, બરાબર. એટલે આપણે સ્કૂલોમાં, કોલેજોમાં, સમૂહોમાં, સોસાયટીઓમાં, સંગઠનોમાં આપણે આ જે વાત કરી એ વાત જન સુધી લઈ જાવી છે, યોગ્ય લાગતી હોય તો. અને યોગ્ય જ છે વાત કે આ સુધી લઈ જાવી જોઈએ. કારણ કે હેલ્થનો વિષય છે ને, બરાબર. શરીરનો ધર્મ શું છે કે નિરોગી રહેવું,
બરાબર. અને એ પ્રત્યેકની આવશ્યકતા છે, પ્રત્યેકની આવશ્યકતા. અને બજારો અને ચપેટમાં બાળકો બહુ આવી રહ્યા છે. એટલે પ્રત્યેક માતા પિતા સુધી આની માહિતી પહોંચે, પ્રત્યેક બાળક સુધી આની માહિતી પહોંચે. એટલે આપણે ભરૂચ અને અંકલેશ્વરની બધી સ્કૂલોમાં જઈ રહ્યા છે, સોસાયટીમાં જઈ રહ્યા છે. તો આપણે કઈ રીતે મદદરૂપ એકબીજાને થઈ શકે કે આવા અડધો કલાકના એક કલાકના કાર્યક્રમોનું આયોજન થાય. 50 જણા, હું મારી શક્તિના કોઈ 50 જણા ભેગા કરી શકું, પરંતુ 50 જણામાંથી આપણે વાત કરીશું. હોઈ શકે કોઈ એકનું બાળક જાગી જાય, એના મનમાં લાગી જાય કે ના, મારે હવે આવું નથી કરવું, તો એ પુણ્ય આપણા ચોપડે નોંધાશે એવું મને લાગે. બરાબર. પણ આજે આપણે સંકલ્પ લઈએ કે આ વસ્તુ મને જો નહોતી ખબર અથવા તો ખબર હોય તો આની ઉપર હવે પૂર્ણ વિરામ લગાવીએ. કારણ કે આ જે જનરેશન છે ને, ખરેખર છેલ્લી જનરેશન છે. 2030 સુધી મેં જે કીધું ને એ બધી વસ્તુ હવે આ લોકો લાવવાના છે. ગુજરાતમાં પહેલા લાવશે, કારણ કે ગુજરાતમાં સુરતને તો ટ્રાયલ ભૂમિ કહેવામાં આવે છે. તમને સુરતમાં જાજો. અમદાવાદ સંખ્યાની અંદર આપણું મોટું રાજ્ય આમ જુએ તો, સુરત એના પછી નંબર આવે, છતાં સુરતમાં સૌથી વધારે હોસ્પિટલ છે અમદાવાદની કમ્પેરિઝનમાં. કારણ કે સુરત જો ખાણીપીણીના મામલામાં સુરતથી કહેવત છે ને, સુરતનું જમણ ને કાશીનું મરણ. બરાબર. સુરતમાં રાતે 12 વાગે પણ જાઓ તો તમને ખમણ ખાવા મળે. બરાબર. તો પ્રયત્ન કરીએ કે અન્ન ઉપર આપણું નિયંત્રણ હોવું જોઈએ. શું ખાવું, ક્યારે ખાવું, કેવી રીતે ખાવું, કયા સમયમાં ખાવું, શું ખાવું, શું નહીં ખાવું, એના ઉપર પૂર્ણ વિરામ, એના ઉપર જાગૃત અવસ્થા. પણ આ બજારની જે કંઈ વસ્તુ છે, ખાસ કરીને પેકેટ બંધ જેટલી પણ વસ્તુ વેચાય છે ને, એના ઉપર હવે આપણે પૂર્ણ વિરામ લગાવીએ. અને જો નહીં લગાવીએ ને, કારણ કે શરીર હવે સક્ષમ રહ્યા નથી. બરાબર. વડીલોએ જેટલું કામ કર્યું હશે એના સમયમાં એ આપણે નથી કરી શકતા, આપણે સ્વીકારવું જ રહ્યું. એમની ફિઝિકલ સ્ટ્રેન્થ જેટલી હતી એ આપણી ઉંમરના હતા, એ આપણી નથી, અને આ જનરેશનને એટલી નથી રહેવાની. બરાબર. તો એમના સમયમાં તો સારું ખાનપાન હતું, આપણા સમયમાં આટલું ખરાબ છે. તો આ જનરેશન જ્યારે મોટી થશે એની શું હોય સામે, એનું ફ્યુચર શું હશે? તો અત્યારે આપણી બધાની, ખાસ કરીને યુવાઓ લોકો, આપણી બધાની ફરજ બને કે આપણે જે કંઈ એક્ટિવિટી કરીએ છીએ ને એમાં હેલ્થનો કોન્સેપ્ટ પણ મૂકીએ કે ભાઈ આ બજારી જે કંઈ વસ્તુ છે એના ઉપર હવે કઈ વસ્તુ આપણે બહારની કોઈ વસ્તુ લાવવાની નથી. બરાબર. છેલ્લે જ્યારે આ પેકેટ બંધ વાળી વસ્તુ બને ને, તમે જ્યારે પણ કોઈ પેકેટ તોડો ત્યારે મમરા કકરાને તાજા લાગે. કોઈ પણ વસ્તુ આપણે બધાએ સાંભળ્યું હશે, સૂકો બરફ, ડ્રાય આઈસ, હે ને, વિજ્ઞાનના જે કોઈ ભણતા હશે અથવા તો તમને ખ્યાલ હશે, સૂકો બરફ. આ જ્યારે આ બધી વસ્તુ બને ને ત્યારે એની ઉપર સલ્ફર ડાયોક્સાઇડની સાથે આ બધી વસ્તુનો સ્પ્રે કરવામાં આવે. બરાબર. બીજું, કોઈ પણ એ વસ્તુ વેચાય, તમે વાંચજો, એના માટે તેલ માટે શું વપરાયું હશે? પામ તેલ વપરાયું હશે મોટા ભાગે. બરાબર. અથવા તો થર્ડ ક્વોલિટી કોઈ વસ્તુ હશે ને તો જિલેટીન અથવા તો મટન તેલ જ વપરાય. જે કાંદા લસણ ખાવાની મનાઈ છે, તો આપણે જિલેટીન કેવી રીતે ખાઈ શકીએ? માંસ જ થયું. બરાબર. તમારું ને આપણું ડીએનએ, વડીલોને પૂછજો કયું તેલ ખાતા હતો, કે સિંગ તેલ અને આ તેલ. આપણું જે ડીએનએ, આપણું શરીરનો અંતિમ કોષ છે ને, સેલ કોષ, બરાબર, એ લિપિડથી બન્યો હોય, તેલથી બનેલો હોય. આપણે વાળથી ખબર પડી જાય ને આપણા દાદા કોણ હતા, પરદાદા કોણ હતા, જેને ડીએનએ આપણે કહીએ. આ ડીએનએનું સ્ટ્રક્ચર જે છે ને એ તેલથી બનેલું હોય, ચોખ્ખા તેલથી. અને બજારની તમામ પેકેટ બંધ વસ્તુ કોઈ પણ લઈ લો, તે સમયમાં શું હશે? પામ તેલ હશે. બરાબર. અને ભારત પામ તેલના કન્ઝપ્શનમાં પહેલા સ્થાને છે, પહેલા સ્થાને. ચાઇના આપણા કરતાં વસ્તીમાં થોડું જ ઓછું છે, વધારે કઈ એવું નથી. હમણાં જ આપણે પહેલા સ્થાને પહોંચ્યા. આપણે જેટલું પામ તેલ ખાઈએ છીએ ને એનું 3જા ભાગનું પણ એ લોકોનું કન્ઝપ્શન નથી. અને એ પણ એ લોકો ઇન્ડસ્ટ્રીમાં વાપરે છે, ખાવામાં નથી વાપરતા. આપણે અહીંયા જે બધું જ ચાલે છે. બરાબર. એટલે પ્રયત્ન કરીએ કે બજારી જે કંઈ વસ્તુ ખાઈએ છીએ એના ઉપર પૂર્ણ વિરામ મૂકીએ, તો જ આપણે શરીરથી, મનથી, આત્માથી સ્વસ્થ રહી શકશું. અને આ જે કંઈ જર્ની છે, જેમાં આપણે જે કંઈ વસ્તુ પ્રાપ્ત કરવી છે, શરીર એનું માધ્યમ છે. હોઈ શકે કોઈને 10 વર્ષમાં મળે, હોઈ શકે કોઈને 2 વર્ષમાં મળે, હોઈ શકે કોઈને આવતા જન્મે પણ મળે, પણ શરીર તો માધ્યમ જ છે. એટલે શરીર સાજું હશે ને તો હરિનું ભજન સારી રીતે થશે. બરાબર. અને શરીર સારું હશે, શરીર ત્યારે જ સારું હશે જ્યારે આહાર સારો હશે. મન ક્યારે સંતુષ્ટ હશે? જ્યારે આહાર ચોખ્ખો હશે તો. એટલે પ્રયત્ન કરીએ કે આ પેમ્પલેટ હું મિલિનભાઈને મોકલી દઈશ. અને બીજો પ્રયત્ન કરીએ કે આ માહિતી વધારેમાં વધારે લોકો સુધી કેવી રીતે પહોંચે. બરાબર. જેથી કરીને આ બીજો સમાજ જે કોઈ હોય, જેના લોકોને ખબર નથી, એ પણ નિરોગી અને સ્વસ્થ રહી શકે. બરાબર. તો આપણે આશા રાખીએ કે આ બધી વસ્તુ આપણા ઘર સુધી ના આવે. આંતરિકથી, મનથી આપણે સંકલ્પ લઈએ કે આ બધી વસ્તુ ઉપર હવે પૂર્ણ વિરામ. નથી ખબર આવતી હતી ત્યાં સુધી ઠીક છે, પરંતુ હવે ખબર છે ને આ બધું વસ્તુ આવે, અજાણતામાં થાય ને તો એ ભૂલ કહેવાય, જાણીએ છે ને થાય ને તો એ પાપ કહેવાય. બરાબર. તો અત્યાર સુધી આપણને નથી ખબર, ચલો ઠીક છે, પણ હવે ખબર પડી તો આ બધી વસ્તુ ઉપર હવે આપણે પૂર્ણ વિરામ મુકાવીએ. બરાબર. તો આશા રાખીએ છીએ કે આ બધી વસ્તુ તમારા ઘરમાં આવતી હોય તો હવે ના આવે, યુવાનો જાગૃત બને અને આપણે પ્રારંભે સુરા ન બનીએ. આ વસ્તુ ઉપર આપણે પૂર્ણ વિરામ મૂકીએ. સૌને જય સ્વામિનારાયણ.